એક પહેલો સમય હતો કે જ્યારે માણસને ખાલી આંખેથી જોતા હતા એ જ ગમતું હતું. થોડો સમય આવ્યો, નાકમાં સુગંધ સારી આવે તે ટેસ્ટ ગમવા માંડ્યો. એ પછી જીભને જે સારું લાગે તે માણસ ખાવા માંડ્યો. એટલે એડવર્ટાઇઝ હોય તો એને જોઈને બધા ખાતા હતા. હવે લોકો હેલ્થ કોન્શિયસ થવા માંડ્યા કે મારા આંતરડાને કોની જરૂર છે, એ જ મારે ખાવું છે. તો એ કન્સેપ્ટને પણ અમે જે જેનઝી છે ખાસ કરીને તેનો જે કન્સેપ્ટ છે નવો, તો અમે આ દિશા પકડી છે કે આવનારા સમયમાં લોકોનું હેલ્થ તૈયાર કરવું એ અમારી જવાબદારી છે. દાખલા તરીકે ખાલી સાસ આપીએ તેના બદલે પ્રોબાયોટિક બટર મિલ્ક આપીએ તો પ્રોબાયોટિક બટર મિલ્ક પીશે તો તેનું હેલ્થ બિલકુલ એને પોઝિટિવ બેક્ટેરિયા જે જોઈએ એ સાસની અંદરથી જ મળી જશે. તો અમે અમૂલ દ્વારા જે વેચાતી જે સાસ છે બધી, તો એ બધાની અંદર પ્રોબાયોટિક બેક્ટેરિયા સાથે અને ભારતીય ગટ્સને જે અનુકૂળ હોય તેવા બેક્ટેરિયા ડેવલપ કર્યા, બનાસ ડેરીમાં જ અમે ડેવલપ કર્યા છે. અને એ આજે પૂરી સાસની અંદર આપીએ છીએ. ઉનાળામાં તમે એ થેલીમાંથી પીધેલી સાસ એ તમે પીવો, તાત્કાલિક તમને ઇઝીનેસ દેખાવા મળશે. કારણ શું છે? જે પહેલાં પ્રોબાયોટિકની ટેબ્લેટ લેવી પડતી, તેના બદલે હવે સાસ પીવે ઠીક થઈ જશે. તો હેલ્થ કોન્શિયસ જે લોકો બન્યા છે, હેલ્થ અવેરનેસ આવી છે, તો એને અનુરૂપ અમે કામ કરી રહ્યા છીએ આ બાબતે.